ટૂંક જ સમયમાં ઉનાળાનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે તો બધા લોકો જ ગોતતા હોય છે કે સારી જગ્યા ખાવા પીવાનું રહેવા માટે ક્યાં આવેલી છે. તો હું અત્યારે આવ્યો છું રાજકોટની તદ્દન નજીક ધ હેરા વીકેન્ડ વિલા. આ વિલા માત્ર 1500 રૂપિયામાં એક દિવસ માટે તમારો થઈ શકે છે. આ છે 2 BHK વિલા. અહીંયા સામે 2 બેડરૂમ છે અને આ હોલ છે. હોલમાં પણ ભારતીય બેઠક રાખેલી છે. 1500માં કેવી રીતે શું ફેસિલિટી આપીએ છીએ? 1500માં 3 વખત જમવાનું, નાઇટ સ્ટે, સ્વિમિંગ પુલ, ઓપન થિયેટર, રેઇન ડાન્સ બધું જ આવી અને ગાર્ડન ને નેચરનું. અને સૌરાષ્ટ્રમાં તમે આવો ને તો કોમન ફૂડ હોય ઘૂઘરા. આ જો ઘૂઘરા અહીંના તો ફરી એકવાર તમારા માટે એક જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છું ને ટૂંક જ સમયમાં ઉનાળાનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે તો બધા લોકો જ ગોતતા હોય છે કે સારી જગ્યા સસ્તી ને સારી ખાવા પીવાનું રહેવા માટે ક્યાં આવેલી છે. તો હું અત્યારે આવ્યો છું રાજકોટની તદ્દન નજીક જેતપુર તાલુકામાં 5 પીપળા ગામની અંદર. ત્યાં આવેલો છે ધ હેરા વીકેન્ડ વિલા. આ વિલા માત્ર 1500 રૂપિયામાં એક દિવસ માટે તમારો થઈ શકે છે. અને આની અંદર ફેસિલિટીઝની વાત કરું તો 6 બેડરૂમ છે, હોલ છે, કિચન છે અને 1500 રૂપિયાની અંદર 3 ટાઈમ ખાવા પીવા રહેવાનું બધું આવી ગયું. સ્વિમિંગ પુલ છે, નાના બાળકો માટે બી છે, મોટા લોકો માટે બી છે, કોઈને કાંઈ મૂવી જોવું હોય તો પ્રોજેક્ટર બી છે અને કોઈને નાનું ફંક્શન કરવું હોય કે મોટું ફંક્શન કરવું હોય, બર્થડે હોય, મેરેજ ફંક્શન કરવું હોય તો ન જેવી કિંમતમાં તમે આ વિલા તમારો પોતાનો કરી શકો છો. ખાલી એક જ શરત છે, 1500 રૂપિયા પર હેડ હોય છે અને એમાં 10 મેમ્બર જરૂરી છે. તમે ગ્રુપમાં આવો કે ફેમિલીમાં આવો. હવે અંદર જઈ ઓનરને મળશું. આખી પ્રીમાઇસીસ બહુ મોટી જગ્યામાં આ ફેલાયેલી છે. અંદર આંબા, ચીકુડી, નેચરની નજીક તમે આવી જાશો. બહુ જલ્દી આ લોકોનું બુકિંગ થતું હોય છે એટલે 2 નંબર સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, ડિસ્ક્રિપ્શનમાં આપી દીધા છે. ફટાફટ ફોન ઘુમેડી દો, કોન્ટેક્ટ કરો અને હવે આપણે અંદર મળીએ ઓનરને. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. તમારું નામ ને પરિચય આપી દો ને સાહેબ. મારું નામ છે રાજન રૈયાણી. તમારું સાહેબ? દર્શન રૈયાણી. ઓકે, હવે આ જગ્યાએ કોઈને આવવું હોય સાહેબ તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન 5 પીપળા ગામ છે, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ઓકે, તો જેતપુરથી આગળ આપણે ધોરાજી બાજુના રસ્તે જઈએ ત્યાંથી 5 પીપળા ગામ આવે, એમાં ગામમાં જ આ એક્ઝેક્ટ લોકેશન આવેલું છે. અને ગૂગલ ઉપર તમે સર્ચ કરશો ને તો લોકેશન મળી જશે. પણ 5 પીપળા ગામમાં આવો ને પછી એક્ઝેક્ટ રિસોર્ટ સુધી આવવા માટે ગૂગલનો ભરોસો ના કરતા તમને રિસોર્ટનું નામનું બોર્ડ લગાડેલું છે, ત્યાંથી તમને એરો બધે દોરેલા છે, ત્યાંથી અંદર આવજો. આ જે છે તમે એન્ટર થાવ ને એટલે આ એમનો પાર્કિંગ એરિયા છે અને અહીંયાથી મેઇન અંદર જવાનો રસ્તો છે. સાહેબ, આપણે આ જે જગ્યા છે કેવડી હશે? જગ્યા છે 7 વીઘામાં. 7 વીઘામાં 7 વીઘાની અંદર આ એક આખો રિસોર્ટ છે જે તમે પર્સનલ ફેમિલી સાથે આવો 10 જણાથી વધારે લોકો તો તમે એન્જોય કરી શકો છો. હવે સાહેબ આખી પ્રીમાઇસીસની એક ટૂર કરાવતા જાય હે ને? ચાલો. આ બાજુ આ પાર્ટી પ્લોટ છે, કેવડો છે? એ પાર્ટી પ્લોટ 3000 વારમાં હશે. ઓકે, અને એ કેવી રીતે આપણે આપતા હોય છે? એ આપણે આખું રેન્ટ ઉપર જ આપી દઈએ છીએ. ઓકે, આ રહેવા માટે રૂમ જ છે? હા, આ 2 દેશી રૂમ છે. ઓકે, નોન એસી રૂમ છે. સરસ બનાવ્યું છે, દેશી કુટીર જ છે. એટલે આ આપણે જે ગ્રુપમાં ફેમિલીમાં આવતા હોય તેમાં ઇન્ક્લુડેડ છે ને? એમાં ઇન્ક્લુડેડ છે. કોઈને રહેવું હોય તો આની અંદર રહી શકે. રહી શકે. ઓકે, આ સાહેબ શેના ઝાડ છે? અહીંયા લીંબુના ઝાડ છે, જામફળના ઝાડ છે, નારિયેલી છે, કાજુના ઝાડ છે. શું વાત છે? દાડમ છે. આ બી તમે મજા માણી શકો. આપણે સિટી એરિયામાં રહેતા હોય ને તો જનરલી પોલ્યુશનની નજીક રહેતા હોય છે. અહીંયા એક તો તમને ફ્રીડમ બી એવી મળે છે કે ભાઈ તમે ફેમિલી ગ્રુપમાં આવ્યા હોય તો આવું બધું નેચરની નજીક પણ રહેવા મળે છે. ખાલી એવું નહીં કે ખાલી વીકેન્ડ વિલા છે તો ખાલી સ્વિમિંગ પુલ છે, સારા રૂમ આપી દીધા અને જમવાનું આપી દીધું. એક વસ્તુ હજી બીજી મને ગમી કે ફરતે છે ને આખા રિસોર્ટમાં એક આવો જોગિંગ ટ્રેક ગયો, વોકિંગ ટ્રેક ગયો, ટ્રેક બનાવેલો છે. કદાચ તમે ચોમાસામાં આવો ને તો એ તમને કચકાણ જેવું ના લાગે. ફરતે આજુબાજુ જુઓ તમે, આખા ટ્રેક ઉપર ઝાડવા જ છે એટલે ગ્રીનરી ખૂબ છે. કયા કયા ઝાડવા છે? આંબા છે, એક આંબા છે, અહીંયા ચીકુડી છે, આંબા છે. વાહ, એ બગીચો છે. ચાલો હવે બહારની પ્રીમાઇસીસ આખી જોઈ લીધી. હવે અંદર આપણે બતાવ્યો સ્વિમિંગ પુલ ને રૂમ્સ નહીં હે ને?
જો આ સ્વિમિંગ પુલ એરિયા એમનો શરૂ થાય છે, આ કિડ્સ માટેની જગ્યા છે, એ પણ મસ્ત રીતે બનાવ્યું છે. આજુબાજુ પાણી છે અને અહીંયા પગા આપ્યા છે કે તમે તેના ઉપરથી આ ગઝીબો સાઈડ તમે જઈ શકો. ફેમિલી સાથે ગઝીબોમાં આપણે બેઠા હોય ને એમાંય હવે સમરની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે આજુબાજુ મસ્ત પાણી છે, મજા આવે એવી જગ્યા છે. આ મોટા માટેનો સ્વિમિંગ પુલ છે જી. આ છે 2 BHK વિલા. ઓકે. અને ત્યાં સામે આવેલા છે 4 સેપરેટ આપેલા સેપરેટ બેડરૂમ છે. ઓકે. અને અહીંયા બી સ્વિમિંગ પુલ પાસે બી આમ બનાવેલું છે. એ રેન ડાન્સ છે. સરસ. આ બેડરૂમ તમને હું હાઇલાઇટમાં અને એવી રીતના બતાવી દઈશ. મેઇન પહેલાં આપણે આ વિલા જોઈ લઈએ. આ છે 2 BHK વિલા. અહીંયા સામે 2 બેડરૂમ છે અને આ હોલ છે. હોલમાં પણ ભારતીય બેઠક રાખેલી છે. હોલ બી મોટો છે. અત્યારે ઓલરેડી એમના ગેસ્ટ ને એ લોકો અહીંયા રોકાયેલા છે, એ લોકોને ડિસ્ટર્બ ના થાય એવી રીતના શૂટ કરી. સાહેબે મને વાત કરી કે આ ઓપન થિયેટર છે, સાંજના ટાઈમે ચાલુ કરતા હશો? સાંજના ટાઈમે અહીંયા બેસીને પ્રોજેક્ટર હોય, પેનડ્રાઈવથી ચાલે, પેનડ્રાઈવથી કોઈને મેરેજની સીડી જોવી હોય તો પણ જોઈ શકે છે. ઓકે, ગ્રેટ. તમે 24 કલાક માટે આવો, જેમ હોટલમાં રોકાતા હોય, બપોરે તમે ચેક ઇન કરો એટલે તમને અહીંયા લંચમાં અનલિમિટેડ થાળી મળશે. હા. જેમાં શું આપણે પ્રોવાઈડ કરશું? 2 પ્રકારના સબ્જી હોય છે, જી, રોટલી હોય છે, જી, ફરસાણ હોય છે, 1 પ્રકારની સ્વીટ હોય છે, ઓકે, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ, બધું જ અનલિમિટેડ. એ રીતના બપોરે જમીને પછી રાતના ટાઈમે પાછી એમની અનલિમિટેડ થાળી હોય છે. પછી સવારે તમે જાગો ઉઠો જ્યારે ચેકઆઉટનો ટાઈમ છે, 11 થી 11નો ટાઈમિંગ હોય છે. સવારે 11 વાગે ચેકઆઉટ કરવા પહેલાં તમને મોર્નિંગ બ્રેકફાસ્ટ કરાવવામાં આવે છે. આ 24 કલાકમાં પર હેડ એમને 1500 રૂપિયા તમને કીધા છે. જે તમે ગ્રુપમાં આવો 10 જણાથી વધારે તો આ તમે ફેસિલિટીઝ માણી શકો છો. હવે અત્યારના આજે અમે શું જમવાના છીએ તમને હમણાં ટૂંક સમયમાં બતાવ્યા. આ એમનો કિચન એરિયા છે, અહીંયા તમારે લંચ બ્રેકફાસ્ટ બધું કરવાનું હોય છે. અત્યારે આપણે જે હોલ જોયો હતો ને ત્યાં આવી રીતના ડાઇનિંગ ટેબલ મૂકેલું છે, ભારતીય બેઠક છે. આપણે બારે અત્યારે બધા ગેસ્ટ જમે છે એ પણ ભારતીય બેઠક છે. પ્લસ સાથે મને એક વસ્તુ ગમી કે વડીલો કોઈ હોય તો એના માટે ટેબલ ખુરશીની બી વ્યવસ્થા છે. અને ભોજનમાં તમે જોયું સેલ્ફ સર્વિસ છે, બુફેની જેમ બધી વસ્તુઓ રાખી દીધી છે. અત્યારે અહીંયા બી બધું ભોજન પીરસી દીધું છે. આજના દિવસે રોજ મેન્યુ અલગ અલગ હોય, ગ્રુપ કેવી રીતના આવતું હોય છે, કેટલા લોકો આવતા હોય છે એ પ્રમાણે બધું ડિસાઇડ થતું હોય. પાપડ છે, સ્વીટ છે 2, એક આ બાસુંદી છે, એક જાંબુ છે, છોલે છે, ભટુરે છે, ઊંધિયું છે, પરોઠા છે, દાળ ભાત છે, ફરસાણમાં ઘૂઘરા છે, ખમણ છે, ચટણીઓ છે, મરચાં છે, સલાડ છે, છાશ છે. આ બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. ફટાફટ એક બાઈટ ટેસ્ટ કરું, તમને રિવ્યૂ આપું. મોઢામાં પાણી આવે છે. હવે બપોરના વાગ્યા જ 2, અમે સવારના 10 વાગ્યાના શૂટિંગ કરીએ છીએ. સુપર. અને સૌરાષ્ટ્રમાં તમે આવો ને તો કોમન ફૂડ હોય ઘૂઘરા. આ જો ઘૂઘરા અહીંના સ્વીટ નો હોય, આ ફરસાણ છે. મેઇન એક આ જગ્યાની સારી વાત લાગી હોય ને તો આ તમે તમામ ફૂડ જોવો છો ને, આ બધી વસ્તુઓ અહીંયા પ્રિપેર કરવામાં આવે છે. અહીંયા અંદર સ્ટાફ છે એમનો, એ બધું આ રસોઈ બનાવીને તમને પ્રેમથી જમાડે છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. 100% હું રિકમેન્ડ કરીશ. અને તમે કાંઈ નજીકના દિવસોમાં પ્લાનિંગ કરતા હોય તો જલ્દીથી ફોન ઘુમેડી દેજો. સ્ક્રીન ઉપર બી માહિતી આપી દીધી છે, એડ્રેસ, નંબર બધું ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધું છે. હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. જમવાની હવે આગળ મજા માણું છું. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વધુ લોકો સુધી શેર કરી દો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.